કેમ છો મિત્રો? મજામાં? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો તમારું બધું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આપણો વ્લોગ આજે નવો સ્ટાર્ટ કર્યો છે આપણી વાડીએથી, કેમ કે આજ ઘરેથી નહીં સ્ટાર્ટ થયો, આજ વાડીએ સ્ટાર્ટ થયો હોય. કેમ કે રાતે અમે આજે ગયા હતા થોડાક બારે એટલે થોડાક ભાઈબંધ જોડે હતા. અને આજે પાછો બધાએ અહીંયા જ હતા રાતે. અને જો હજી બાર ઓલા ખાટલા ને એવું પડ્યું છે ત્યાં સૂતા હતા. અને એ બધા અત્યારમાં મોર્નિંગમાં વહી ગયા છે ને હું અત્યારે જાગ્યો તો 9:30 વાગી ગયા છે. અને મારે લેટ થઈ ગયું જાગવાનું. એન્ડ આજ ટૂંકમાં શું કહે છે, ઉતાણી છે ને હેપી ઉતાણી, તમે શું કહો? હેપી હોલી, અમે તો ઉતાણી કહે, હાલો જે હોય. તો આજે આપણે રહેવાના છીએ વાડીએ અને ચેલેન્જથી રહેવાના છે વાડીએ. અને અમે કાલે હતા જોડે 5-6 ફ્રેન્ડ હતા બધા, અમિતભાઈ પણ હતા. અને એ લોકો સવારમાં બધા જતા રહ્યા. એક રાઇડર હતું, બુલેટ હતું, યુગા હતું, બધા વાહન હતા. અત્યારે એક પણ ગાડી નથી, એટલે જવાનો ચાન્સ કરી છે જ નહીં મારે બારે. અને કેમ કે મારે એક છે નહીં કે વેહિકલ, હું વાડીએ છું. તો પહેલાં આપણે મસ્ત મજાનું કામકાજ કરી ચા બનાવવાનું મેં ચા મૂકી દીધી હતી. અને સવારમાં ગાયને બધું દોઈ લીધું હતું, એટલે દૂધ આપણને મળી ગયું નથી. અને ચા જો બની રહી છે. હું બારે વિડીયો ઉતારવા મળ્યો હતા ચાનો, ટૂંકમાં બધું પતી ગયું. તો ચા તો કાકા એ બનાવી છે આપણે મોર્નિંગમાં. અને એકલા જ છીએ, આજ ફૂલ ચેલેન્જ છે, વાડીએ રહેવાનું છે આપણે. કેમ કે ક્યાં સુધી લેવાય છે ફાર્મ હાઉસ ઉપર આપણા. તો લીંબુના પાન લઈ આવ્યો છું, જો આપણે ચાયમાં નાખવાના છે. કેમ કે ચામાં ટેસ્ટ સારો આવે અને મજા આવે પીવાની. અને ધુમાડો બહુ જ થાય છે, ચા આવી ગઈ છે, ચા વહી જાય છે ફટાકે. ચા મસ્ત મજાની બની જાય છે. અત્યારે 10 વાગવા આવી રહ્યા છે. તો ચાલો ચા બની ગઈ અને બનીને એકદમ મસ્ત મજાની નીચે લઈ લીધી, ઉતારી લીધી. અને આ કપમાં આપણે લઈ લીધી છે. અને કાંઈક હજી આમાં પડી છે અને આમાં થોડીક લીધી. તો ચા આપણે મસ્ત મજાની પી લીધી. તો ચાલો મસ્ત મજાની ચા પીને આપણે એકદમ વ્યાયા બારે, અને રૂમ બારે વ્યાયા આપણે. તો હવે આપણે 1 by 1 કામ લેવાનું છે. તો પહેલું કામ એમાં એવું છે કે જો આ રાતના ખાટલા એના પડ્યા છે, એની રાતે મકાનમાંથી બહાર કાઢ્યા હતા ને એક ખાટલો જો ભાંગી ગયો અને 2 ખાટલા છે. તો એ 2ને આપણે અંદર લેવાના છે. અને આ બધી ઉપર ગોદડા, બ્લેન્કેટ, ઓશિકા બધું વગવાનું છે વ્યવસ્થિત. અને આને 2ને મૂકી દઈએ અંદર, એટલે પેલું આપણું કામ ખતમ થાય. અને જો રાધુડીને બહાર લઈ લીધી છે. અને રાધુડી અત્યારમાં તો શું કહેવાય ને, દૂધ પાયું છે એટલે અત્યારમાં તો ભૂખી નહીં હોય. અને આની હાટું આપણે જવું પડશે નીણ લેવા થોડું. નીણ એને રજકો જાર અથવા ગાજર, એટલે એની હાટું આપણે લેવા જવું પડશે. લેવા બહુ દૂર નહીં જવાનું, લેવા આપણે સામે જ જવાનું. લીલું તમને દેખાય ને ત્યાં આગળ તે. અને ગાયું છે ને એ બંનેને આમાં મોકલી દીધી છે. એ આપણા ખેતરમાં વાડીમાં અંદર વહી ગયું છે. તો એ સરતીઓ છે, એટલે હમણાં એને તો સવાર જ ને છોડી વાળી છે ધોઈને તરત. એની 11-12 વાગશે ને એની, એટલે એ તો ધરાઈ જાય છે કમ્પ્લીટ. અને પછી પાણી પાઈ દેવાનું છે. પછી કામ લાસ્ટનું કામ છે. અને તો પહેલાં આપણે છે ને ગોજાને એવું બધું વગી નાખે. ચાલો હું ફટાકે મસ્ત વગી નાખું અને અંદર લઈ લઉં. તો ચાલો બધું મસ્ત મજાનું વગી નાખ્યું છે. કેમ કે બહાર બધું પડ્યું હતું ને બધું અંદર લઈ લીધું આપણે. ખાટલા હતા બંને, અને ગોદડા ને બ્લેન્કેટ ને હોસિકા ને બધું જો મૂકી દીધું. ખાટલો આ બાજુ મૂકી દીધો અને કા ખાટલો કમ્પ્લીટ કરી ગયો, હોલો કરી નાખ્યો. તો હવે તડકો થવા લાગ્યો છે. અને હવે શું કામ લઈશું આપણે? હવે રાધુડીને થોડોક આપણે નાસ્તો દેવાનો છે. કેમ કે એને થોડુંક આપણે રજકો ક્યાં ઝાડ થોડુંક લઈ દેવી. તો ચાલો આપણે આવી જતા રજકામાં, કેમ કે રજકો લઈ જવાનો છે. તમે આમને શું કહેતો એ મને નથી ખબર, પણ અમે તને રજકો કેવી છે, રજકો ઠેઠ વાં સુધી છે. અને આમાં તો બધે વાટ કટિંગ થઈ જશે. અને ઓલ બાજુ છે ગાજર છે. તો હવે થોડોક આપણે અહીંથી રજકો લઈ લેવી, કેમ કે આપણે રાધુડીને નાખવાનો છે. એન્ડ ગાયું જો બાજુમાં સરસ બંને. તો ચાલો આપણે લઈ આવ્યા છીએ રજકો. અને ફાઇનલી વાડી આવ્યો. અને મકાને પણ પહોંચી ગયા છે. અને 11 પણ વાગી ગયા છે. તડકો પણ થવા લાગ્યો છે. રાધુડી જુઓ, અને આપણે જોઈને માટે લાવ્યો રજકો લઈ આવ્યા છીએ. અને કાળું જોવો તો એને હજી ગુડ મોર્નિંગ થયું જ લાગતું. તો ચાલો મસ્ત મજાની સાંજ પડી ગઈ અને 5 વાગી ગયા છે. ને આપણે બપોર ઘડીક સૂઈ ગયા હતા.
અને સૂઈને જાગી ગયા છીએ. જઈને પછી ચા પી લીધી અને પાછી આપણે ગાયું જો છોડી લીધી છે અને ગાયું પાછી ખેતરમાં જવા દીધી છે. કેમ કે ઘડીકામાં સરે ને તો વાંધો નહીં, કેમ કે કેરની તડકાની પછી બાંધી દીધી 1 વાગે આપણે બંનેને. આજ તો સવારનો વાડીએ જ છું અને ઘરે જવું છે હવે. અને અમિતભાઈ રાજકોટથી રહ્યા છે અહીંયા રહેવા સીધા. અને જો ધીમારાજ એમના ઘરે જઈ રહ્યા છે. અને અત્યારે ઘઉં જે કટરથી કઢાયા હતા ને આપણે કાપી નાખ્યા હતા ને એમાં અત્યારે સરે છે. તો ચાલો હજી આપણે કામકાજમાં તો કેવું કે રજકો વાટવાનો છે. અને મારા પપ્પાની લોકો ઘરે છે બંને જણા, તો એ આવ્યા નથી એટલે રજકો આપણે વાટવો પડશે. રજકો વાટવાનો છે એન્ડ પછી ગાયને દોવાનું બધું કામકાજ કરવાનું છે. અને પછી આપણે ફ્રી થઈ જઈશું સાવ અને પછી ઘરે જવાનું છે. તો મકાને પહોંચી ગયા છીએ ને જો લાઇટ આવી ગઈ છે ને મોટર જો બંધ કરી દીધા છે અમિતભાઈ. પાણી જો જાય આવું પાણી ઉપડે. જો શાકભાજી પાતા હતા, શાકભાજી આપણે છે ને એ શાકભાજી પાતા હતા અને આ ભરવાનું હતું પાણીનું ગાયું માટે, તો બંધ કરી વાળી છે. હજી આ પાવાની છે આપણે પીપર ને એવું, એટલે એક કટકો જે છે ને લાઈનનું લાવે છે ત્યાંથી અમિતભાઈ, એટલે અહીં જોડ દે ને એટલે પી જાય ઉડવા. જો ધીમારાજ એમના ઘરે જઈ રહ્યા છે ને હવે એકદમ હાંજ પડી ગઈ છે ને આપણે તમને વાત આગળ કરી કે રજકો વાટવાનો હતો. અમિતભાઈ રાજકોટથી આવ્યા છે ઘરે ને આપણે રજકો વાટવાનું કામકાજ એમને સોંપી દીધું છે કે રજકો રહ્યો ને આપણે નથી વાટો, કેમ કે અમિતભાઈ વાટે છે અને બાકી એમની રહ્યા ને વીઆઈપી સ્ટાઇલમાં વાટે છે રજકો. જો એમને આવીને તો બે તો મસ્ત પૂરી વાળી છે. જો વાટે છે, વાટતા આવડતો નથી. રજકો વાટી રહ્યા છે અને મસ્ત અત્યારે એકદમ ઠંડો પવન આવી રહ્યો છે બધી બાજુથી. આમ જો આખો દિવસ તડકાના હેરાન થઈ ગયા હતા, ઠંડો પવન જોરદાર આવી ગયો છે. અને આમાં આપણે કાલે વાવેતર કરવાનું છે. કાલના ઓળમાં બતાવીશ કે કાલે ટ્રેક્ટર આવવાનું છે. આજ ટ્રેક્ટર નથી આવ્યું, કાલે આવ્યું છે આપણે. ગાયું વહી ગઈ છે બહુ દૂર ઓલ બાજુ, આમ ઓલ બાજુ વહી ગઈ છે, હજી આવ્યું નથી. એની વેઇટ હું કરી રહ્યો છું કેમ કે આવે એટલે ધોયેલી નેપિયર વાવું છે આવતા વર્ષ. કેમ કે આમાં હવે રજકો રહ્યો ને બહુ ગાયું અમારે થતી નથી. લઈ જાઓ નાખી દઈશું. તો ચાલો પછી પાછા મળવી, ગાય ધોઈ લઈ પછી મળશું. તો ફાઇનલી રજકો વાટી ગયો. રજકો વાટીને જો અમિતભાઈ જઈ રહ્યા છે માથે ઉપાડીને જાય છે. એનું કામ ફટાફટ બતાવી દેવી આપણે અને પછી આપણે વ્લોગ આપણો પૂરો કરવી. અને વ્લોગ કેવો લાગ્યો તમને આજનો, કેમ કે આજ તો આપણે વાડીએ જ હતા, બહાર ગયા જ નહોતા. એક મસ્ત મજાનો વ્લોગ આપણે ઉતાર્યો, શૂટ કર્યો છે. એ વ્લોગ આવવાનો છે 2 દિવસ પછી અને એમાં એડિટિંગ હજી બાકી છે, બધું કરવાનું છે મારે. એટલે એ વ્લોગ આવશે, જોરદારનો વ્લોગ છે, સરપ્રાઈઝ છે. તો એ વ્લોગ આવે ને એટલે જોવાનું ચૂકતા નહીં. હું વોર્નિંગ બધે તમને બધાને આપી દઈશ. કેમ કે વ્લોગ એક જગ્યાની આપણે મુલાકાત લીધી છે અને મસ્ત મજાનું સ્થળ છે. એટલે સ્થળની આપણે મુલાકાત લીધી એનો વ્લોગ બનાવ્યો છે ને એ વ્લોગ મારે તમને દેખાડવાનો છે. પણ હજી એડિટિંગ નથી કર્યો, હજી મારું કામકાજ કરવાનું છે, એ કરી લઉં પછી તમને બતાવીશ. તો જો આ પાણી પાયું હતું ને, પાણી જતું તમને દેખાડ્યું હતું ને, જો આમાં જતું હતું શાકભાજી, થોડી ડુંગળી છે ને એમાં જતું હતું. તો ચાલો દી આત્મી ગયો હે અને જો આ ગોરલને લઈ લીધી છે કેમ કે એ બહુ દૂર સરતી હતી. એટલે મેં કીધું હવે લઈ આવી આપણે, કેમ કે એ નહીં આવે કેમ કે ઠાડો પડશે ને એટલે જવાબ જો અને બંને કૂદકા મારતી જાય છે. આ જો હાથમાં દોડી લીધી હશે એટલે તો ખેંચે છે મને. રાદડી લઈને બૂમ પાડે છે, પવન બહુ જ આવે. હાલો 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 બંને હાલો. રાદડી માંથી બૂમ પાડી રહી. તો હું દોડું ને એટલે બંને દોડશે. અમારા બે સિગરેટ છે ને હાલ કર હા દોડી જો દોડાલ જો જોઈ લો. ખાલી મેં જરી કપતો દોડ્યો થાય બંને પાર્ટી કાઢી. તો ચાલો હાલો ગાય ધોઈ લેવી. આ તો ગાડી કઈ ભેગી મસ્તી કરી લેવાની હોય. તો ચાલો મસ્ત મજાની સંધ્યા થઈ ગઈ છે અને અંધારું થવા લાગ્યું છે અને આપણે ગાયોનું ટોટલી કામકાજ એકદમ કમ્પ્લીટ કરી રહ્યું છે. અને હવે આપણે જવું છે ગામમાં
અને જો આ રહ્યું નીણું ખાય છે. આ હિરલ છે ને આ રાધુડી છે ને ઓલ બાજુ ઓરલ છે, એ દેખાતી નથી. તો ચાલો હવે મળીએ એક મસ્ત મજાના નવા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી. અને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. અને મળીએ એક મસ્ત મજાના નવા વ્લોગમાં. અને એક વ્લોગ મેં શૂટ કર્યો, તમને અગાઉ વાત કરી, એ મૂકી દઈશ કાલે કે પરમ દિવસ એડિટિંગ કમ્પ્લીટ કરીને, કેમ કે આ હજી કરવાનું નથી એડિટિંગ, મેં કરી પછી મૂકી દઈશ. અને જોવાનું ચૂકતા નહીં. અને નવા કોઈ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો, શેર કરજો, કમેન્ટ કરજો અને લાઈક કરજો. પૂરા ભાઈ કહીજો બાય એમ. મારા છે ને બહુ ગરમ માણા છે, કેમ કે આને જાજી હળી નહીં કરવાની ખોટી આપણે આને, કેમ કે જાજી આને આપણે ઓલું કરવી ને એટલે આ તરત ખારો થઈ જાય. પણ આ તો અત્યારે આમાં પ્રેમથી હાથ ફેરવું છું ને એટલે મને કાંઈ કરતો નથી. બાકી જરી કામ કર્યું ને તરત કડવા આપણને દોડે વાણ. તો ચાલો મળી મસ્ત મજા નવા વ્લોગમાં. જો મેં બુલેટ આવી ગયું છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. કાળુભાઈ જો આવી રહ્યા અને આ બુલેટ રહ્યું. અને જો દૂધમાં ટીંગાડી દીધું છે બુલેટમાં. તો જવું છે ગામમાં. તો વ્લોગ અહીં પૂરો કરવી છે અને મળી મસ્ત મજા નવા વ્લોગમાં.